પાટણમાં જીવદયા માટે હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા 2025નું આયોજન કરાયું છે। પાટણના ઊંઝા હાઈવે માર્ગ પર આવેલા ખોડાભા હોલ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય ઉદ્દેશ નવરાત્રિને આવકમાંથી અબોલ પશુઓની સેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો છે। પાટણ ઊંઝા હાઈવે માર્ગ પર ખોડાભા હોલના વિશાળ મેદાનમાં ખેલૈયાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। 5 ગન મેન અને 5 બાઉન્સર સહિત લેડીઝ તેમજ જેન્ટ્સ સિક્યુરિટી સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। માત્ર પરંપરાગત પોશાકમાં આવનારા ખેલૈયાઓને જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવશે। રાજસ્થાની સાઉન્ડ સિસ્ટમ અને ઉત્સવ ઓર્કેસ્ટ્રા સાથે પ્રખ્યાત કલાકારો 10 દિવસ સુધી રાસ ગરબાની રમઝટ બોલાવશે। 17 સપ્ટેમ્બર રાત્રે 8 થી 11 વાગ્યા સુધી શક્તિવદના પ્રાથમિક બેઠક ગરબાનું આયોજન કરાયું છે, જેમાં સૌરાષ્ટ્રના 3 કલાકારો પ્રાચીન ગરબાનું મહત્વ સમજાવશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। દર વર્ષની જેમ ચાલુ સાલે 2025માં ગરબા મહોત્સવનું આયોજન કરેલું છે 10 દિવસનું। 4 દિવસ આપણે રેગ્યુલર કલાકાર જે હોય છે એ રાખેલા છે અને એના સિવાય 8 દિવસ જુદા જુદા નામાંકિત કલાકારોને આપણે આમંત્રિત કરેલા છે અને આ વખતે ટ્રેડિશનલ ગ્રાઉન્ડ મોટું કરીને ફૂલ્લી ટ્રેડિશનલ કરેલું છે। એટલે જે બી ગરબા રમવા ઈચ્છુક વ્યક્તિઓ આવતા હોય, ખેલૈયા આવતા હોય, એમને ખાસ વિનંતી ટ્રેડિશનલ પહેરીને જ આપણે ગરબા રમી શકશું। હેરિટેજ ગરબામાં તમે એન્ટ્રી તો લઈ શકશો પણ ગરબા ટ્રેડિશનલ કપડાં સિવાય રમી નહીં શકો। વત્તા પાર્કિંગ માટે અમે બાજુમાં 2 મોટા પ્લોટ રાખેલા અને 2 વ્હીલરના પાર્કિંગ અમારે ખોડાભામાં જ બહુ મોટું પાર્કિંગ રાખેલું। સિક્યુરિટી માટે સિક્યુરિટીમાં અમે 5 ગનમેન રાખેલા છે આગળ, 5 લેડીઝ બાઉન્સર અને 20 જેન્ટ્સ બાઉન્સર। કેમેરામાં અમારા ખોડાભા હોલના પોતાના 24 કેમેરા પીટીઝેડ બધી બાજુ ફરી શકે એવા ચાલુ જ છે અને આપણા જે ગ્રાઉન્ડની અંદર 12 કેમેરા બીજા લગાવવાના છે। અચાનક કોઈ ઘટના બની ગઈ હોય તો એની સરકાર ગાઈડલાઇન્સ પ્રમાણે તમારા માટે કોઈ ફાયર સેફટી માટે અમારા ભાઈ 2 પ્લોટની અંદર 150 સ્પ્રિંકલર છે, એ એક સ્વિચથી ચાલુ કરીએ એટલે 150 જગ્યાએ ફુવારા ચાલુ થઈ જાય। વત્તા અમે જે ફાયર એક્ઝિક્યુટર છે એ થોડા અંતરે 25 મીટર લગાવવાના છીએ। 2 પાણીના ટેન્કર બી સ્ટેન્ડ બાય રાખીએ છીએ દર સાલની જેમ। ટિકિટનો દર કેટલો રાખે? ટિકિટનો દર અમે આ સાલ 150 હતો, એનો 200 રૂપિયા કર્યો છે। કેટલા વાગ્યા સુધી ગરબાનું આયોજન? ગરબાનું આયોજન 12 વાગ્યા સુધી, 9 થી 12। એન્ટ્રી ગેટ કેટલા રહેશે? એન્ટ્રી ગેટ એક હશે, એમાં 8 લાઈનો હશે। એક્ઝિટ માટે 2 ગેટ રાખેલા છે। ચિરાગભાઈ, તમે હમણાં થોડી વાર પહેલાં પોલીસ બંદોબસ્તની વાત કરી, અહીંયા પોલીસ બંદોબસ્તની વાત કરી, એમાં કઈ રીતનો પોલીસ બંદોબસ્ત? પોલીસ બંદોબસ્તમાં અમને જીઆરડી જવાનો બહાર આપે છે। અંદર 2 પીએસઆઈ અને બીજા જે કોન્સ્ટેબલને એ ગ્રેડના હોય એ ગ્રેડના જવાનો આપણને અંદર ગ્રાઉન્ડની અંદર બહાર એન્ટ્રી ઉપર એ રીતે આપણે પ્રોવાઈડ કરે। વત્તા 1 ગાડી એન્ટ્રી ગેટ ઉપર, 1 ગાડી એક્ઝિટ ગેટ ઉપર પ્રોવાઈડ કરે। ઓકે।